નમસ્કાર મિત્રો, હું છું હરેશદાન ગઢવી, વાઢિયા પ્રાથમિક શાળા. અને આજે ધોરણ 1, 2 અને બાલવાટિકાના બાળકોને હું મૂળાક્ષરનો પરિચય કરાવીશ. અને મૂળાક્ષરનો પરિચય કરાવ્યા બાદ તેમને હું વાંચન કરાવીશ અને એના પછી મૂળાક્ષરના હું શબ્દો બનાવડાવીશ અને એ બાળકો પાસે વંચાવીશ. આપ જોઈ શકો છો મારી સાથે. આવો, જે ન, મ, ગ, જ જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરો હું બાળકો પાસે વંચાવીશ અને એના ઉપરથી મેં શબ્દો બનાવ્યા છે, સાદા શબ્દો, જેમ કે ન, મ, જ, ગ, મ, ગ, ન, જ, મ, જ, ન, ગ, જ, મ, જ, ન, જ, ન, આવા શબ્દો હું બાળકો પાસે બોલાવડાવીશ અને મૂળાક્ષરોનો પરિચય આપીશ. જેમાં નમ, ગજ, વરસદ, ક, બ, અ, છ આ જે મૂળાક્ષરો છે એનો હું પરિચય આપીશ અને બાળકો પાસે હું વાંચન કરાવીશ. જો આપને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને જે નીચે બટન આપેલું છે એ બટનને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, નમસ્કાર. બોલો. ન, નગારાનો ન, પછી આ છે મ, મરચાનો મ, મગરનો મ, માટલાનો માતાજીનો મ. બોલો. પછી આ છે શું? ગ, ગણપતિનો ગ, ગાજરનો ગ, બરોબર, ગરવાનો ગ. અને આ છે જ, જલેબીનો જ. થાય ના થાય? હે? પછી જય માતાજીનો જ. થાય કે ના થાય? તો હવે શું છે? આ શું કહેવાય? ન. જ. ચાલો હવે કોનું પોતે બોલશે આખે આખા બે ચાર અક્ષર? ચાલો પહેલો પોઈન્ટ લેતા હો અને બોલો. જે શબ્દ બોલો એના ઉપર ચાલો બોલો. ચલો ભાઈ, બોલ. આ થોડી થોડી ના બોલે તો ફાર બેટા. આવો, જોરથી બોલવાનું બેટા. ચલો. ચલો એના પછી નહીં. શું છે આ? ના 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 ના. ન. બોલો 10 વાર બોલો. 10 વખત બોલો. ન. નગારાનો ન. નગારાનો ન. નગારાનો ન. નગારાનો ન. ન. હા બોલો. પછી મ, મરચાનો મ. પછી હા, ગણપતિનો ગ. પછી જ નહીં, જલેબીનો જ. જબલાનો જ તો આવો બેટા. આ જબલાનો જ થયો. આ છે જલેબીનો જ. ચલો બે જો. ચલો. એક મિનિટ. કોટી ડાલો નાને પોઈન્ટ. સરસ. ત્યાં મૂકી દો પોઈન્ટ. ચલો આ ચાર શબ્દો ખબર પડી ગઈ ને? ન, મ, ગ, જ. હવે એના પર એક શબ્દ બનાવશું. એ તમારે શબ્દ જેને આવડે એ આંગળી ઊંચી કરશે. બરોબર? ચાલો.
કોઈ બોલવાનું નહીં. હું કહું એ જ ઊભા થશે. બરોબર? ચલો આ ચાર શબ્દો જે છે એના ઉપરથી બે શબ્દો બનાવ્યા છે. બરોબર? તો અર્પણ વાંચશે ઊભા થઈને. હાથ ઊંચા કરે કે એવા બધા આ રહે છે. આના બહારના કોઈ જ શબ્દ છે નહીં. ચાલો બરોબર લેતા આવો કોઈ એક એક શબ્દ વાંચી અને તમારે જોરથી બોલવાનું. નામજ હા આ શું છે? હા તો ફરીથી બોલો. હા બોલો. બોલો જોરથી બેટા. જો આ ચાર માંથી કોઈ બીજો કોઈ બારનો અક્ષર છે આમાં? હે? તો જેમ તમે બોલતા હતા ન મ ગ જ આ બોલતા હતા ને ત્યારે મેં પછી શબ્દ બનાવી દીધા. હવે શબ્દ બોલવાના હતા કે ન મ જ જ ગ મ ગ ગ ન જ મ જ ન ગ ગ જ મ મ જ ન ન જ જ ન. છે કોઈ બારનો શબ્દ નથી? તો આવો બોલો. જોરથી બોલો બેટા. બોલો. આ શું છે? આ શું છે? પછી આ શું છે? તો બોલો ભેગો શબ્દ. હા બોલો બેટા. બે શબ્દો છે જ અને ગ. જ ગ બોલો. પછી આ શબ્દો જોઈ લો. એક શબ્દો છે કોઈ બીજા શબ્દ છે ને? મ ગ ગ બોલો ભેગો. મ ગ અને પછી એક જ ન છે. ગ ન બોલો બેટા. આ કયો શબ્દ છે? આ છેલ્લો રહી જ. આ કયો શબ્દ છે? તો આ કયો શબ્દ થયો? હા તો બોલો જોરથી. પછી બોલો. જનગ પછી આ કયો શબ્દ છે? પછી આ તો બોલો ભેગો શબ્દ. બોલો જોરથી. ગ જ મ પછી આ કયો શબ્દ છે? આ તો બોલો. મ જ ન પછી નહીં.
આ શું છે? આ તો આ શું છે? ન જ. હવે એનું ઊંધું કરી નાખો તો બોલો કયો શબ્દ છે? હા હા તો બોલો શું થાય? જન. આ શબ્દ તૈયાર કરો બરોબર. એટલે આ તમને શીખવાડું લખવાડો. નહીં. કયો શબ્દ છે? હા જોરથી બોલો સર. તાળી બોલો. ચાલો એના પછી બોલો. જોરથી બોલો. ગન. હા જનગ. એક મિનિટ ફરીથી બોલો. ના ગ. હા જ. સરસ. બેઠો બેઠો.